સુરતના અડાજણ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે. સીએનજી પંપ પાસે પ્રેમ ખમણ હાઉસની સામે ઝૂંપડપટ્ટીમાં દારૂનો વેપલો થઈ રહ્યો હોવા છતાં કોઈ કામગીરી નથી કરાતી હોવાના આક્ષેપો પણ કરાઈ રહ્યા છે. સુરત શહેરના અડાજણ 4 રસ્તા પાસે આવેલ સીએનજી પંપ પાસે પ્રેમ ખમણ હાઉસની સામે શ્રમજીવી ઝૂંપડપટ્ટીમાં મહિલા બુટલેગર પાર્વતી ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરી રહી છે. સવારે અને સાંજે સમગ્ર શ્રમજીવી કોલોનીમાં મહિલા બુટલેગર પાર્વતીના દેશી દારૂના અલગ અલગ અડ્ડાઓ ચાલી રહ્યા છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે લોકો આવે છે અને પોટલીઓ જાહેરમાં વેચાઈ રહી છે. દેશી દારૂની પાર્ટીઓ થઈ રહી છે ને લોકો મજા માણી રહ્યા છે. પોલીસના કોઈ પણ જાતના ડર વગર દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં જાહેરમાં દિન દહાડે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, છતાં અડાજણ પીઆઈ ભોજિયા શા માટે આંખ અને કાન બંધ કરીને બેઠા છે? અડાજણ પીઆઈ કયા પ્રકારની ગોળ નિંદ્રામાં સૂતા છે? શા માટે આવા ચાલતા અડ્ડાઓને બંધ નથી કરાવી રહ્યા? તો અડાજણના વહીવટી કરતા સંજય સત્યા કયા પ્રકારનું વહીવટી કરી રહ્યા છે કે આ ચાલતા દિન દહાડે દારૂના અડ્ડાઓ બંધ નથી કરાવી રહ્યા? જાહેરમાં અડાજણ વિસ્તારમાં દેશી દારૂના આટલી મોટી સંખ્યામાં ચાલતા સ્ટેન્ડો શા માટે અડાજણ પોલીસ કર્મચારીઓ બંધ નથી કરાવી રહ્યા? હવે સુરતના અડાજણ વિસ્તારમાં શું લઠ્ઠાકાંડની વાટ જોવાઈ રહી છે? સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. સવારથી રાત સુધી દેશી દારૂના સ્ટેન્ડ ધમધમી રહ્યા છે. સુરત પોલીસ કમિશનર સુધી આ વિડીયો જશે તો શું કોઈ પણ પ્રકારની કાર્યવાહી હવે થશે ખરા? ડીસીપી ઝોન 5 આઈપીએસ રાકેશ બારોટની ઓફિસ પાસે માત્ર 300 મીટરના અંતરમાં જ આટલી મોટી સંખ્યામાં દારૂના સ્ટેન્ડ ધમધમી રહ્યા છે અને ઘોર નિંદ્રામાં પોલીસ સૂતી છે. શા માટે આ સમગ્ર વિસ્તારમાં ચાલતા અડ્ડાઓ બંધ નથી થઈ રહ્યા? રોજ મોટી સંખ્યામાં સવારથી રાત સુધી મહિલા બુટલેગર પાર્વતીના અડાજણ વિસ્તારમાં લોકો આવીને પોટલીઓ પી રહ્યા છે. અડાજણ પોલીસ આ વિડીયો વાયરલ પછી કયા પ્રકારની કાર્યવાહી કરશે એ તો આવનારો સમય જ હવે બતાવશે કે પછી માત્ર નામ પૂરતું 2 દિવસ સ્ટેન્ડ બંધ થઈને ફરીથી ધમધમશે. આવા દેશી દારૂના ચાલતા સ્ટેન્ડથી મહિલાઓ વિધવા થાય છે, ઘરમાં મારપીટ ઝઘડા થાય છે અને નાની ઉંમરે માણસો મળી જાય છે અને સાથે સાથે સુરતનું નામ પણ ખરાબ થઈ રહ્યું છે. ત્યારે આ અડ્ડાઓ ક્યારે બંધ થશે તે જોવું રહ્યું.